હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે વિડીયોની અંદર. અત્યારમાં વાગી ગયા છે દોસ્તો, આજ જો સવારમાં 10 વાગી ગયા. આજ તો બધું સવારમાં બધું ભેગું કરવામાં જ રહ્યા. સવારમાં એક મોટર બળી ગઈ, વળી પાછી એને ખેંચી એને રિપેર કરવા માટે મૂકી આવ્યા. એટલે અત્યારમાં થોડુંક લેટ થઈ ગયું બ્લોગ બનાવવાનું નથી. પાછો ત્યારે શૂટે કરવું હતું પણ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો, કારણ કે મોબાઈલ પાછો સાથે હતો ને ચાર્જિંગ ખૂટી ગયું હતું ને. એટલે પછી સવારમાં ચાર્જિંગમાં મૂક્યો કે સવારમાં વહેલા લાઇટ આવી કાં તો મોટર જ સીધી અત્યારમાં ઉપાડી લીધી. એવું બધું દોસ્તો થયું છે. અને આપણે બીજી જે રેગ્યુલર મોટર છે એને આપણે એક ચાલુ કરી દીધી સવારમાં. જો આજ તમે રોજ જોતા હશો ને એમાં પાણી ફૂલ આવતું છે. આજ થોડુંક ઓછું આવે છે, કેમ કે છે ને એક મોટર ઓછી છે એટલે જો આજ થોડુંક પાણી ઓછું આવે. અને આપણે સવારમાં પોરમાં મોટરનું એક ખેંચી લીધી. અને અત્યારે ઉનાળામાં આપણે એક જો મસ્તીનું ફૂલ ઉગડી ગયું છે. છોડ નાનો છે ને ફૂલ તો જો કેવડું મોટું છે મસ્તીનું. આ પાન પાછા બધાય સુકાઈ ગયા. અને આપણે રીંગણી જો મસ્તીની થઈ ગઈ છે. સફેદ માખી છે થોડી. જો આ રી દેખાતી નહીં હોય, આ રી મરી ગઈ, નાના ઉડે છે, જીવે છે હજી. જો ફૂલ ઉગડી ગયું. અને આમાં આ છોડમાં કેટલો ફેર છે દોસ્તો, એ રોપ છોડમાં ફેરફાર હોય. જો આમાં ફૂટ મૂકી દીધી છે મસ્તીની. અને ક્યાંક ગુવારે ઉગ્યો છે. અને સામે નીંદવાનું કામકાજ શરૂ છે. જો આમાં બધી રીંગણા થઈ ગયા છે. જો આપણે એપલ ડોલી છે. ચાર દિવસે તો છંટકાવ આપણે દોસ્તો મારી જ દેવી દર વખતે છે ને, કેમ કે છે ને અત્યારે ઉનાળાના તડકાને લીધે વધારે પ્રમાણમાં સફેદ માખી બેસે છે, લીલી માખી બેસે છે. અને પાછું નિંદામણ તો સાફ હારો હારે જ હોય. નિંદામણ તો અંધાઈને પહેલાં, કેમ કે આપણે દેશી ખાતર ભર્યું ને એટલે વધારે પ્રમાણમાં નિંદામણ થાય. એટલે એને સાફ કરવું જ પડે. લગભગ 4, 5, 7, 8, 10 દિવસમાં તમારે પાળા બાંધી દેવાશે. નહીંતર પાળા નહીં બાંધવી ને તો પાછું પૂરતું પાણી મળે નહીં. એટલે આપણે પાણી આપવા હાટું થઈને પાળા બાંધવા પડશે. જો રીંગણું આવી ગયું જો દોસ્તો. હજી તો કેટલા 15, 20 દિવસની થઈ છે ને કાં રીંગણું એક મસ્તીનું શરૂ થઈ ગયું. જો હજી શરૂઆતમાં આમ ગણો ને તો એક જ છે હો રીંગણું, બીજા નથી બેઠા, હજી ક્યાંય નથી આવ્યા. અને આપણે જો દવા છાંટવાનું કામકાજ શરૂ છે અત્યારમાં. કેમ કે છે ને હું નાકો વાળવા જ ગયો હતો ને પછી દવા છાંટતો ને મેં લાય નાકો વાળી લઉં. આપણે રીંગણીમાં દવાની વાત કરવી તો ધમાકા ઇન્સેક્ટિસાઇડનો આપણે ઉપયોગ કર્યો છે. એમાં કન્ટેન આવે છે, હું તમને બતાવી દઉં દોસ્તો. પાયરોપ્રોક્સિન 10% અને બિફ્રેન્થ્રીન 10% એસી છે. આ છે આપણે સફેદ માખી માટે આનો ઉપયોગ કરવી છીએ. ઘણા અલગ અલગ દવાનો ઉપયોગ કરું છું. 25 ml જો નાખું છું આપણા પંપની અંદર. અને ત્યાર પછી છે એવલ. જો આ છે એવલ માટેનો ઉપયોગ કરું છું આનો. જો આ છે એ બાયો પ્રોડક્ટ છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનું ઝેર આવે નહીં. જો આ 2 દવાનો ઉપયોગ અત્યારે હાલમાં આપણે ચાલુ છે. અને જો આ પકડથી આપણે ખોલી નાખવી અને અહીંયા પંપ ભરી અને આપણે સરસ મજાનો છંટકાવ કરી દઈએ દોસ્તો.